આપણે એ કહી દઈએ કે કયા વિસ્તારોના લોકોએ અત્યારે સાવચેત થઈ જવું, કારણ કે ત્યાં રેડ એલર્ટ છે। અમે આપને એ જિલ્લાઓના નામ કહી દઈએ કે જેથી આપણે અંદાજ આવી જાય કે આપણા વિસ્તારમાં શું સ્થિતિ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। રેડ એલર્ટ ક્યાં છે સૌથી પહેલા જાણી લો। કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ અને જામનગર આ જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે રેડ એલર્ટનો અર્થ એ થાય છે કે અતિ ભારે વરસાદ। રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર ત્યાં પણ રેડ એલર્ટ છે। આ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે જાણકારી આપી રહ્યા છે, જ્યાં ગત રાતથી જ આમ તો વરસાદ પડી રહ્યો છે, પરંતુ અત્યારે રેડ એલર્ટની સ્થિતિમાં છે। રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ આ તમામ સ્થળો પર વરસાદ અતિ ભારે વરસી શકે છે, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓની સાથે સાથે આપણે એમ પણ કહી દઈએ કે ક્યાં ઓરેન્જ એલર્ટ અને ક્યાં યલો એલર્ટ છે। તમે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો લઈ લો કે જ્યાં ચોક્કસપણે યલો એલર્ટ છે। હવે જરા એ વાત કરી લઈએ વલસાડની। જો વાત કરીએ તો વલસાડમાં ધોધમાર વરસાદની સંભાવના છે। આ તમામ વિસ્તારો દેવભૂમિ દ્વારકામાં ગત રાત્રિથી જ વરસાદ પડી રહ્યો છે, ત્યાં પણ હજુ ધોધમાર વરસાદ પડશે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં તો પાછલી 2-3 કલાકમાં સતત વરસાદના સમાચાર મળી રહ્યા છે। પોરબંદરમાંથી પણ વિગતો મળી રહી છે। પોરબંદરમાં ગઈકાલે કુતિયાણામાં 7 ઇંચ જેટલો વરસાદ થયો, રાણાવાવમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, હજુ પણ ત્યાં વરસાદ થશે। જૂનાગઢ પર્વત પર ભલે 7 ઇંચ જેટલો વરસાદ થયો છે, પરંતુ હજુ પણ જૂનાગઢમાં સતત વરસાદી માહોલ યથાવત રહેશે એવા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાંથી પણ વિગતો મળી રહી છે કે ત્યાં પણ હજુ ધોધમાર વરસાદ પડશે। આ તરફ ભરૂચથી પણ જાણકારી મળી રહી છે, ત્યાંથી પણ મુખ્યત્વે વરસાદના સમાચાર મળી રહ્યા છે, હજુ આવશે ધોધમાર। ડાંગની વાત કરી લઈએ, ડાંગમાં પણ ધોધમાર વરસાદની સંભાવના હજુ પણ છે। આ તમામ જિલ્લાઓમાં હજુ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગનું કહેવું છે।